વાવથરાદના સુઈગામ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। અનરાધાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા। નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાતા દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા। નડાબેટમાં હાલ ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો વાવથરાદના સુઈગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ। ધોધમાર વરસાદ વરસ્યો અને અનરાધાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફરવાઈ ગયા છે અને જાણે દરિયો હોય તેવી તસવીરો સામે આવી છે। નડાબેટની આ તસવીરો છે, જ્યાં રણમાં પણ વરસાદી પાણી ભરાતા દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। જ્યાં નજર જાય ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોગજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મોગજી, ખેતરો બેટમાં ફેરવાયા, નડાબેટનું રણ પણ દરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, શું વધુ અપડેટ? જેવી પ્રકારે બનાસકાંઠામાં રાત્રિ દરમિયાનથી જે વરસાદની શરૂઆત થઈ હતી અને મોડી રાત્રે જે શરૂ થયેલો વરસાદ હજુ પણ શરૂ છે, ત્યારે આ તમામ જે વરસાદ વરસ્યો છે અને જેના કારણે બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે। જે પ્રમાણે સુઈગામ તાલુકાની વાત કરીએ તો સુઈગામ તાલુકામાં જે નડાબેટ જે રણ છે તે રણ પ્રદેશ પણ અત્યારે પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। રણમાં પાણી ભરેલા જે દ્રશ્યો સામે આવ્યા છે તે દરિયા જેવા દ્રશ્યો સામે આવ્યા છે। એટલે કે જે પ્રકારે સુઈગામ વિસ્તારમાં પણ જે બોર્ડર વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદના કારણે જે રણ છે તે પણ દરિયો બન્યું છે। અત્યારે ભાભર સહિત જે થરાદ સુઈગામ વાવ વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ત્યારે અત્યારે જે બનાસકાંઠાના જે બોર્ડર વિસ્તાર છે, જે રણ વિસ્તાર કહેવાય છે સુઈગામમાં, ત્યાં સુઈગામમાં પણ જે રણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રણમાં પાણી ભરાય છે અને અત્યારે જે દરિયામાં રણ ફેરવાયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જી બિલકુલ મોગજી, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુઈગામ તાલુકામાં મેઘ જમાવટ જોવા મળી રહી છે અને